નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી ન્યૂઝ। આમોદમાં મંદિરના બાંધકામના કામમાં 31 લાખની કથિત છેતરપિંડી, કોન્ટ્રાક્ટરની અમદાવાદથી ધરપકડ। આમોદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં પોલીસે કોન્ટ્રાક્ટર કિશનભાઈ મનહરભાઈ સોમપુરા અને નંદીશ મનહર સોમપુરાની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી છે। પોલીસ દસ્તાવેજ મુજબ આરોપીઓ સામે આમોદ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 316(4) તથા 3(4) મુજબ ગુનો નોંધાયો છે। ફરિયાદ મુજબ આરોપી તથા તેમના સાથીદારોએ આમોદના નાહિયર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસમાં સ્વામિનારાયણ સંસ્કાર ભવન મંદિરના બાંધકામ માટે પથ્થર, મટીરીયલ સપ્લાય તેમજ ઘડાઈ ફિટિંગનું કામ કરવાનો કોન્ટ્રાક્ટ લીધો હતો। આ કામના સંબંધમાં ફરિયાદી આરોપીઓ પર વિશ્વાસ રાખીને ટ્રસ્ટના બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ તારીખે કુલ 31 લાખની રકમ એડવાન્સ અમાનત તરીકે આરોપીના ખાતામાં જમા કરાવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે। ફરિયાદ મુજબ ત્યારબાદ આરોપીએ મંદિરનું કામ બંધ કરી દીધું હતું તેમજ વારંવાર માંગણી કરવા છતાં પથ્થર અને અન્ય મટીરીયલ પરત આપ્યું ન હતું અને રકમ પરત આપવાનો પણ ઇનકાર કર્યો હતો। આ મામલે ફરિયાદી આરોપીઓ સામે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। ગુનાની તપાસ દરમિયાન આમોદ પોલીસે કિશનભાઈ મનહરભાઈ સોમપુરા અને નંદીશ મનહર સોમપુરાની તારીખ 13 ઓગસ્ટ 2025ના રોજ રાત્રે 9:30 વાગે અમદાવાદ ખાતેથી ધરપકડ કરી હોવાનું પોલીસ દસ્તાવેજમાં દર્શાવવામાં આવ્યું છે। હાલ આમોદ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।